ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. હાલેલુયા. નવી સવારમાં તમારા જીવનમાં નવા નવા આશીર્વાદથી ભરાઈ જાઓ. જેમ એક સુંદર બગીચો સવારમાં તેમના ગુલાબથી ખીલી ઉઠે છે અને એથી પણ વધારે અકલ્પ્ય ઉપરના આશીર્વાદો દ્વારા અને તેમના પ્રેમ, આનંદ અને શાંતિ દ્વારા, તેમના પ્રેમ, આનંદ અને શાંતિ દ્વારા પ્રભુ તમારા દિવસને ભરી દો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન તો કહે છે, ઓ વૈતરું કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ આપણને પ્રોમિસ આપી છે. ખાતરી સાથે પ્રભુએ આપણને કહ્યું છે, હું તમને મારી શાંતિ આપીને જાઉં છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણું દુઃખ, આપણો ભાર, આપણી તકલીફ, આપણા સર્વ પ્રકારના બોજા આપણે પ્રભુને આપી દઈએ. તેમનો બોજો હલકો છે અને આપણે બધા આજે સવારમાં તેમની પુષ્કળ શાંતિથી ભરાઈ જઈએ અને એક પીસફુલ વાતાવરણમાં, શાંતમય વાતાવરણમાં આજના દિવસની શરૂઆત કરીએ. જીવનના ભલે ગમે તેટલા મોટા તોફાનો હોય, પણ આજે સવારમાં પ્રાર્થનાની અંદર આપણે જ્યારે છૂટા પડીએ એ પડથી આપણા જીવનોના સગડા તોફાનો શાંત થાવ. તમારા જીવનમાં અને મારા જીવનમાં મહા શાંતિ થાવ અને બધું અસ્તવ્યસ્ત સરખો થઈ જાઓ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જેમ તમે અને હું વિશ્વાસ કરીશું, બોલીશું, એ પ્રમાણે થયા વગર રહેવાનું નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે અને હું એ પ્રમાણે જોયા વગર રહેવાના નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા પ્રભુ, આપણા ઈસુ, આપણા ઈશ્વર, આપણા રાજા, આપણા ઉદ્ધારક, આપણા તારનાર, આપણા કૃપાળુ, દયાળુ પ્રભુ, જે એકલા જ ઈશ્વર છે, એકલા જ પ્રભુ છે, જેમની પહેલા, જેમના પછી કોઈ ઈશ્વર નથી, જેમણે સમગ્ર સૃષ્ટિની રચના કરી છે. તે તમારી સાથે રહો, તમારી સંભાળ લો અને જેમ બોલવામાં આવ્યું છે એ પ્રમાણે બધું જ તમારા જીવનમાં થાવ. ચોક્કસ વિશ્વાસ પણ રાખવો પુષ્કળ જરૂરી છે. જો વિશ્વાસ નથી તો કંઈ પણ હાસિલ થવાનું નથી. અને વિશ્વાસ એવા સમયમાં મારે અને તમારે રાખવાનો છે જ્યારે કશું જ સારું ના હોય, જ્યારે કંઈ પણ ભલું દેખાતું ના હોય, જ્યાં દુઃખ જ હોય, જ્યાં તકલીફ હોય, જ્યાં નિરાશા હોય, હતાશા હોય, મનનું ધાર્યું અથવા વિનંતી કરેલી બાબતો હજી પૂરી થઈ ના હોય, બીમારીઓમાં, જોબના પ્રશ્નોમાં, બિઝનેસના પ્રશ્નોમાં, આત્મિક જીવનના પ્રશ્નોમાં, મિનિસ્ટ્રી સેવા કે પાળકીય સેવાના પ્રશ્નોમાં, કૌટુંબિક પ્રશ્નોમાં, આર્થિક યા નાણાકીય પ્રશ્નોમાં,
કશું જ સારું ના હોય, નથિંગ. ચારે તરફથી તમે અને હું દબાયેલા હોય, તેમ છતાં પણ એવા સમયમાં જ્યારે પ્રભુ પર ભરોસો કરીએ છીએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, અને બનેલા રહીએ છીએ, પ્રભુમાં ટકેલા રહીએ છીએ. આપણે વિશ્વાસ છોડી દેતા નથી, પ્રાર્થના કરવાનું પડતું મૂકતા નથી, સંગતિ છોડતા નથી. તમામ અગમ્ય બાબતોનો ભાર ઉંચકીને પ્રભુની પાસે જઈએ છીએ અને વિશ્વાસ સાથે તેમને આપી દઈએ છીએ. પ્રભુને કહીએ છીએ, પ્રભુ તમે તો છો ને. હાલેલુયા. એવા સમયમાં આપણી ઓળખાણ થાય છે, આપણે કેટલા વિશ્વાસુ છે. આપણે જગતમાં પણ જોઈએ જે સમયમાં માણસો કામમાં ના આવે એ શું કામ ના, આપણે એવું કહેતા હોય નહીં. અને જે સમયમાં વિશ્વાસ કરવાનો હોય એ સમયમાં વિશ્વાસ ન કરીએ તો આપણું ખ્રિસ્તમય જીવન શું કામનું. સારા સમયમાં તો બધા જ કરે વિશ્વાસ. હા, સારા સમયમાં સર્વ લોકો વિશ્વાસ કરી શકે છે, પણ કપરા સંજોગોમાં જ્યારે તેમની પાછળ ચાલવું અઘરું હોય, મુશ્કેલીઓ જાણે પૂરજોશમાં હુમલાઓ કરતી હોય, કઈ કામ જે પણ કરીએ એ સફળ થતું ના હોય, આશાના સર્વ કિરણો બુઝાઈ ગયા હોય, મદદના હાથો દૂર થઈ ગયા હોય, મિત્રો એવા સમયમાં જ્યારે તમે અને હું પ્રભુમાં સ્થિર રહે છે, આપણા જીવનો દ્વારા ઈશ્વરને મહિમા મળે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ત્યારે આપણા વિશ્વાસની પરખ થાય છે. એક ગીત પણ સુંદર છે એવું, વિશ્વાસ પરખા જાયગા. અને વિશ્વાસીઓના જીવનમાં જો દુઃખો ના હોય તો હું કહું છું આપણને પરખ કેમની મળશે, આપણા પ્રભુની ઓળખાણ કેમની મળશે, આપણે પ્રભુની વધારે કેમના નજદીક જોઈશું, પ્રભુનો વિશ્વાસ ગાઢ કેમનો બનતો જશે. દુઃખોનો પણ ફાયદો છે, આપણો વિશ્વાસ પ્રભુમાં ગાઢ બની જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે આવા સમયમાં પણ પ્રભુ કેટલી અદ્ભુત રીતે આપણું રક્ષણ કરે છે, બચાવે છે, સંભાળે છે, પૂરું પાડે છે, જરૂરિયાતો પૂરી પાડે છે. હાલેલુયા. અને ખરેખર તેમને કશું અશક્ય નથી. એ પળવારમાં બધું બદલી શકે છે, પળવારમાં બધું સરખું કરી શકે છે. તે બચાવે છે, તે છોડાવે છે. હાલેલુયા. તે સીધું કરે છે અને પહાડ પર પૂરું પાડે છે, અવાવરું જગાઓ પર તે ખોરાક પૂરો પાડે છે. અને એમના પહાડ પર, આપણા વિશ્વાસના પહાડ પર આપણને પૂરું પાડે છે. હાલેલુયા. આવો આપણા ઘૂંટડો ઈશ્વરને આગળ નમાવીએ. જે તે પરિસ્થિતિમાં તમે હોવ આજે સવારમાં, દુઃખો, મુશ્કેલીઓ, વહાલા સ્વજનોનું મૃત્યુ, બીમારીઓ, અપ્રિય બાબતો, બધું પ્રભુના ચરણોમાં મૂકી દઈએ અને જેમ પિત્તર કે છે એમ વિશ્વાસ કરતા આગળ વધીએ.
તમારી સર્વ ચિંતાઓ તેને સોંપી દો અને તમારી સંભાળ રાખશે. આવો પ્રાર્થના સાથે દિવસમાં આગળ વધીએ. વહેલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. આજની સવાર બતાવવા માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા ચરણોમાં નમી શક્યા છે તેના માટે તમારો આભાર માનીએ છીએ. આજે સવારમાં તમારી સ્તુતિ કરી શકીએ છીએ તેના માટે તમારો આભાર માનીએ છીએ. અમે જીવતાઓની ભૂમિ પર છે તેના માટે આભાર માનીએ છીએ. અમે સાજા ભલા તંદુરસ્ત છે માટે આભાર માનીએ છીએ. અમારા કુટુંબીજનો સાથે, અમારા વાલાઓ સાથે અમે છે પ્રભુ, અમે આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ. આજે સવારથી તમે અમારી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપવાની શરૂઆત કરી છે પ્રભુ. અને પ્રભુ, અમારા સંબંધમાં જે બધું સારું થવું જોઈએ પ્રભુ, તમે આજે એ સગડું કરનાર છો એવા વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. આખો દિવસ તમે અમારી સાથે રહેજો. આખો દિવસ તમે અમારી સંભાળ લેજો. આખો દિવસ પ્રભુ અમારી કાળજી લેજો. પ્રભુ, જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, રડી રહ્યા છે પ્રભુ, એ સર્વનો કબજો તમે લો પ્રભુ. તેમના દુઃખને તમે આનંદમાં બદલો. તેમને તમારી શાંતિ આપો. તેમને તમે હસાવો પ્રભુ. તમારા પ્રેમ, તમારા આનંદ અને તમારી શાંતિથી પ્રભુ તમે તેમને ભરી દો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ. જે વાલા બાળકો તમારા હથિયારાની સંગતમાં છે પ્રભુ, અને પ્રભુ ઘણા બધા જુદા જુદા પ્રશ્નોથી, દુઃખોથી, મુશ્કેલીઓથી, ચિંતાઓથી લદાયેલા છે પ્રભુ, પણ તેમણે પ્રથમ કામ એ કર્યું છે, તમને મળવા માટે આવ્યા છે, તમારું ભજન કરવા માટે આવે છે, તમારી સ્તુતિ કરવા માટે આવે છે, તમારી આરાધના કરવામાં આવે છે, તમને વિનંતી કરવામાં આવ્યા છે. એ સર્વ પર પ્રભુ તમારી મોટી દયા, કૃપા અને કરુણા થવા દો પ્રભુ. થેન્ક યુ લોર્ડ, 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 થેન્ક યુ જીસસ, થેન્ક યુ. હા પ્રભુ, એક એક આંસુઓને તમે લૂછી નાખો અને આનંદમાં બદલી નાખો પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમને તમારું નામ નથી મળ્યું એમને તમારું નામ મળે. મીડિયાનો ઉપયોગ કરો, અમારી મિનિસ્ટ્રીનો ઉપયોગ કરો, તમારા સેવક સેવિકાનો ઉપયોગ કરો પ્રભુ. જેઓ ખોવાઈ ગયા છે, પૃથ્વીના જીવનમાં વ્યસ્ત છે પ્રભુ, તેમને માટે પ્રાર્થના કરીએ છીએ. નશાઓમાં છે પ્રભુ, અને જગતના આનંદ પ્રમોદમાં છે, ખોટી બાબતોમાં, કુટેવમાં, વિચારમાં છે પ્રભુ. તમે તેમને છોડાવો, પસ્તાવો કરે પ્રભુ, તેમનો નાશ ના થાય પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. જેઓ માંદા છે તેમને પણ તમારી પાસે લાવીએ છીએ. મારા પિતાની જેમ કેન્સર છે પ્રભુ, અને પ્રભુ જુદા જુદા રોગોથી નિદાન પામેલા છે પ્રભુ. જે પણ રોગ હોય હમણાં જો વિશ્વાસ કરે છે તેઓ અત્યારે જ સાજા થાય એવી પ્રાર્થના કરી છે. તેમના ઘરોમાં રહેલા તમામ પ્રકારના લડાઈ, ઝઘડાઓ, કોર્ટ કેસો, એફઆઈઆર, ખોટા તુમ્મતો, જમીન મકાનના અને નાણાંના અને પ્રભુ મિલકતના લડાઈ ઝઘડાઓ દૂર થાય, અને પ્રભુ ડિવોર્સ ખાલી થાય, પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર થાય, કુટુંબો એક બને, પરિવારો બને. જે લોકો પ્રભુ લગ્નની ઉંમરના છે, જે લગ્ન થયા નથી પ્રભુ, તમે તેમને લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો, જોબનો, વિદેશ જવાનો આશીર્વાદ આપો, બિઝનેસનો અને જોબનો આશીર્વાદ આપો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, જુદી જુદી પરીક્ષાઓ જેઓ દેશ અને વિદેશમાં આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા.
અને વાલા પ્રભુ અત્યારે ખાસ પ્રભુ પિતા વિધુરો વિધવા બહેનો અનાથોની પર સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગ અને વિકલાંગોને પર તમે સાજા કરો પ્રભુ. જેમને મકાનની જરૂર છે મકાન આપો, લોનની જરૂર છે લોન આપો, નાણાંની જરૂર છે નાણાં આપો પ્રભુ પિતા. અને જેમને તમારા પ્રેમાનંદ શાંતિની જરૂર છે પ્રભુ, તમારો પ્રેમાનંદને શાંતિથી તમે એમને ભરપૂર કરજો રાજા. તેમના કામોને તમે આશીર્વાદ આપજો. આખા દિવસ દરમિયાન પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. મિનિસ્ટ્રીને આશીર્વાદ આપજો પ્રભુ. વિશેષ પ્રભુ મારા કુટુંબને, પરિવારને હમણાં જે પ્રમાણે જરૂરિયાત છે, મિનિસ્ટ્રીમાં જે પ્રમાણે જરૂરિયાત છે, તમારા દૂતો દ્વારા પ્રભુ તમે સહાય અને મદદ પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના સમયમાં મારી સાથે રહો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અમારી પ્રાર્થનાઓનો તમે ઉત્તર બનજો. હમણાં સુધી થયેલા પાપોને માફ કરજો પ્રભુ. અને સાંજના સમયમાં ફરીવાર તમારું ભજન કરવા માટે આવી જ રીતના અમને બધાને સંગતમાં તેડી લાવજો એવું માગતા પિતા પ્રાર્થના તમારા વાલા પુત્ર ને મારા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.